સવાલ 1. કાપડ ગ્રેનને સીધા કરવાની રીત કેટલી છે અને કઈ કઈ? જવાબ: 1. ખેંચવાની પદ્ધતિ, બીજી સ્ટીમ પ્રેસ પદ્ધતિ, ત્રીજી નિમસ પદ્ધતિ. 1. ખેંચવાની પદ્ધતિ. ગ્રેન અને પરફેક્ટ કરવાની સૌથી સરળ પદ્ધતિ છે. કાપડ સીધા ખેંચવું. કાપડ ખોલો, તેને ટેબલના ખૂણા પાસે મૂકો અને તેને સાચા બાયસ પર સાચી દિશામાં ખેંચો. જેમ કે થોડા સમય ખેંચ્યા પછી કાપડને ફોલ્ડ કરો અને ગ્રેન પરફેક્ટ રીતે તપાસો. આ પ્રક્રિયાને ઘણી વખત પુનરાવર્તિત કરવી પડે છે. નંબર 2. સ્ટીમ પ્રેસ પદ્ધતિ. જો ઉપરોક્ત પદ્ધતિ કામ ન કરતી હોય તો અંતરાલ પર સેલ્વેજને ક્લિપ કરો. કાપડ પર પાણીનો છંટકાવ કરો. જ્યાં સુધી કાપડ ગ્રેનને પરફેક્ટ ન બને ત્યાં સુધી યોગ્ય દિશામાં ગરમ આયર્નથી પ્રેસ કરો. નંબર 3. નિમસ પદ્ધતિ. ધોઈ શકાય તેવા કાપડને સીધા કરવા માટે સૌથી અસરકારક પદ્ધતિ છે. કાપડને લેન્થવાઇઝ ફોલ્ડ એકસાથે ટેક કરો. જ્યાં સુધી તે સંપૂર્ણપણે ભીનું ના થાય ત્યાં સુધી તેને પાણીમાં બોળી દો અને પછી વધારાનું પાણી નીચોવી લો. કાપડ અધૂરું સુકાય ત્યાં સુધી લટકાવો અને તેને ટેબલના ખૂણા પાસે મૂકો. અને ગ્રેનને પરફેક્ટ કરવા માટે તેને પર સીધા કરવાની પ્રક્રિયા કરો. લાકડાના ટેબલ ટોપથી કાપડ ગંદા તથા ડાઘા પડતા અટકાવવા માટે તેની નીચે કાગળ અથવા કાપડ નીચે રાખો. સીધા કર્યા પછી તેને સપાટ રાખો અને સૂકવી દો. જ્યારે સુકાઈ જાય ત્યારે આયર્નથી પ્રેસ કરો. કિનારીઓ પરના પેકિંગને ટાંકાને દૂર કરો. જો મિત્રો આ વિડીયો તમે તમારા બાળકોના ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા કરજો, એટલે જેનાથી મેં નવા વિડીયો બનાવું તો તમને સરળતાથી રહેશે અને ઉપયોગ પણ થશે. સરસ છે વિડીયો,